નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે એટલે કે તારીખ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ આપણા ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે કેન્દ્ર સરકારનું જે નરેન્દ્ર મોદી સરકારનું જે બીજી ટર્મનું મિત્રો જે છે તે વચગાળાનું બજેટ જે રજૂ કર્યું છે. મિત્રો, વચગાળાનું બજેટ એટલા માટે રજૂ કરવામાં આવ્યું છે કે મિત્રો આવતા મે મહિનામાં હવે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ને નવી સરકારની રચના થશે. ત્યારબાદ 2024-25 નું જે સંપૂર્ણ બજેટ છે તે જુલાઈ 2024 માં મિત્રો નવી સરકાર જ્યારે રચના થશે ત્યારે નવા નાણામંત્રી જે છે તેઓ રજૂ કરશે. એટલે હાલ 2 મહિના માટે જે વચગાળાનું મિત્રો જે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે સંસદમાં બજેટ, તો તેમાં આંગણવાડી બહેનો, આશા વર્કર્સ અને મિત્રો ફેસિલિટેટર બહેનો માટે મિત્રો જે છે તે અગત્યના સમાચાર આવે છે, મહત્વના સમાચાર આવે છે. શું છે આ સમાચાર મિત્રો તે આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી આવા પરિપત્રો, સરકારી કર્મચારી પેન્શનર્સના પરિપત્રો અને યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આંગણવાડી બહેનોને ખાસ ભેટ, આંગણવાડીના માનદ વેતનમાં આંગણવાડીને કઈ ખાસ ભેટ મળી છે કે નથી, તેમજ 2024માં શું મહત્વની જાહેરાત આંગણવાડી બહેનો, આશા વર્કર માટે કરવામાં આવી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જાણીએ. તો મિત્રો, 1 ફેબ્રુઆરી 2024 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 2024-25 માટેના વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે આરોગ્ય સંભાળના હેતુ માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય કવરેજના વિસ્તરણની જાહેરાત કરી છે. આ બાબતે નાણામંત્રી નિર્મલા સીતારામણે આશા વર્કર બહેનો અને મહિલા આંગણવાડી કાર્યકરો માટે પણ કહી હતી. ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર. મિત્રો, કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં રજૂ કર્યું હતું. દેશના યુવાનો, મહિલાઓ અને ગરીબો માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. એક જાહેરાત દ્વારા આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર્સ, બજેટ ન્યૂઝ અને હેલ્પર માટે પણ સારા સમાચાર લાવવામાં આવ્યા છે. મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વિસ્તારવામાં આવશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગર બહેનો વગેરેને પણ મિત્રો હવેથી આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવશે. એટલે કે મિત્રો, જે આંગણવાડીમાં કામ કરતી ગુજરાતની અને દેશભરની જે લાખો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે, સાથે જ મિત્રો દેશના આરોગ્ય વિભાગમાં કામ કરતી લાખો જે આશા વર્કર બહેનો છે, આ તમામ માટે મિત્રો સરકારે જે છે તે મિત્રો આ જે આરોગ્ય વિભાગ છે, આયુષ્યમાન ભારત યોજના, તેને મિત્રો વિસ્તારવામાં આવી છે. ને આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર્સ અને હેલ્પર બહેનોને મિત્રો હવેથી આંગણવાડીમાં નોકરી કરતી હોય કે આશા વર્કરમાં નોકરી કરતી હોય તેવી બહેનોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મિત્રો જે છે તે મિત્રો આરોગ્યનું કવચ પૂરું પાડવામાં આવશે. મિત્રો, આશા વર્કરોને શું ફાયદો થશે? તો વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામણે કહ્યું કે આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે, આશા વર્કરોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ વધારવામાં આવશે. મિત્રો, એટલે કે વચગાળાનું જે બજેટ છે તે રજૂ કરતી વખતે મિત્રો આશા વર્કરો માટે કહ્યું હતું કે આશા વર્કરોને મિત્રો આ યોજનાનો લાભ આયુષ્યમાન ભારતને આપવામાં આવશે. સાથે મિત્રો સ્ત્રીઓમાં જોવા મળતો સર્વાઇકલ કેન્સરનો જે રોગ છે તેને રોકવા માટે મિત્રો રસીકરણ કરવામાં આવશે. બજેટમાં મહિલાઓ માટે શું છે સમાચાર તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારામનજીએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી સીતારામન કરોડપતિ ડોનની જે સંખ્યા છે તે 2 કરોડથી વધારી જે કરોડપતિ મહિલાઓની સંખ્યાઓ છે તે કરોડપતિ દીદીની સંખ્યાઓ 2 કરોડથી વધારીને 3 કરોડ સુધી લઈ જવાની વાત કરી છે. યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાના ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રે ડીપ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવશે અને વગેરે જેવી યોજનાઓ રજૂ કરવામાં આવશે. આ સિવાય નાણાકીય વર્ષ 2025માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 11.1% વધુ ખર્ચ કરવામાં આવશે. આંગણવાડીના માનદ વેતનને વધારાને લઈને શું ન્યૂઝ આવ્યા છે તો હવે જાણીએ. મિત્રો, તમને જણાવી દઈએ કે બજેટ 2024માં આંગણવાડી જે કર્મચારીઓ છે, કાર્યકર અને તેડાગર, તેમના માનદ વેતનમાં વધારાને અંગે લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત હાલ કરવામાં નથી આવી. એટલે મિત્રો કોઈ તમામ આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, તેડાગરો આ બધા માટે જે આ બજેટ છે તેમાં નિરાશા સાંપડી છે. પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે મિત્રો મે મહિનામાં સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણી આયોજિત થવાની છે અને આ ચૂંટણી પછી ફરીથી જો કોઈ સરકાર રચાશે અને જો ફરીથી મિત્રો એનડીએની સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની બીજેપી સરકાર ફરીથી જો આવશે મિત્રો સત્તામાં, તો ચોક્કસથી મિત્રો જુલાઈ 2024નું જે બજેટ આવશે પૂર્ણ કદનું જે 2024-25 માટે, તો એમાં મિત્રો આંગણવાડી બહેનો, કાર્યકરો, તેડાગરો અને આશા વર્કર બહેનો માટે ચોક્કસથી મિત્રો માનદ વેતનમાં વધારો લઈ અને ચોક્કસથી ન્યૂઝ મિત્રો જે છે તે 2024ના જુલાઈ મહિનામાં આવી શકે છે. મિત્રો, હાલ મિત્રો આ અંતરિમ બજેટ છે એટલે કે મિત્રો આ જે કામચલાઉ બજેટ છે 2 મહિના માટેનું, એટલે વચગાળાના બજેટમાં હાલ કોઈ પણ પ્રકારની
આંગણવાડી જે તેડાગર બહેન, કાર્યકર બહેન અને આશા વર્કર બહેનો માટે પગાર વધારાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તમામ આશા વર્કરો અથવા આંગણવાડી કાર્યકર તેડાગરો માટે આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ માત્ર નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા વિસ્તારવામાં આવ્યો છે. આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે મિત્રો. એટલે કે મિત્રો જે આંગણવાડી બહેનો અને આશા વર્કર્સ બહેનો છે તેમના પગાર વધારાને લઈને મિત્રો નિરાશા સાંપડી છે આ બજેટમાં, પરંતુ ચોક્કસથી સરકારે આરોગ્યને લઈ અને આ તમામ જે બહેનો છે તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચ પૂરું પાડવાનું જે મિત્રો એક પગલું ભરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે. હવે મિત્રો આપણે રાહ જોઈશું ચૂંટણીની, અને ચૂંટણી બાદ સરકાર ફરીથી આ સત્તામાં આવે અને ચોક્કસથી 2024ના જે પૂર્ણ કદનું 2024-25નું બજેટ આવશે તેમાં પગાર વધારાને લઈને કોઈ જાહેરાત થાય તેવી આશા આપણે રાખીએ મિત્રો. આશા રાખીશું કે આ ન્યૂઝ આપણને ગમ્યા હશે. જય હિન્દ અસ્તુ.